નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડાલીબાઈ અને રામદેવ પીર સાથેની વાત। ગોમટ નામના ગામનો એક કઠિયારો જંગલમાંથી લાકડાનો ભારો લઈ ગામ તરફ આવતો હતો। રસ્તામાં એક પીપળના વૃક્ષની છાયા જોઈ તેણે બે ઘડી બેસી થાક ખાવાનો વિચાર કર્યો। તે ભારો નીચે મૂકીને બેઠો એટલામાં તેણે જમીનમાં બાળકના રડવાનો અવાજ સાંભળ્યો। એ જ ગામના રાજપૂતની દીકરી લાંબી મૂરછાના જોબામાં પડી હતી। ઘણી વાર સુધી રાહ જોવા છતાં તે સળવળી નહીં એટલે બધાએ તેને મરેલી માની અને તેને લઈ જઈ પીપળ નીચે ખાડો ખોદી તેની અંદર દાટી પાછા ફર્યા। થોડી વાર થઈ એટલામાં એક કઠિયારો ત્યાં આવ્યો। તેને માટીના ઢગલા પાસે કોઈ રડતું હોય તેવો અવાજ સંભળાયો। તેથી તેણે ઢગલો ફંફોળ્યો અને અંદર જોયું તો એક નાનકડી છોકરી રડતી હતી। તેણે છોકરીને બહાર કાઢી પાસે રાખેલી પસેડીને પાથરી અને તેની પર સુવાવડી। લાંબા સમયનો જોબો વળતા એ મૃત્યુથી બસી અને બેઠી થઈ પ્રભુની અકળતાનો વિચાર કરતો એ કઠિયારો છોકરીના મુખ સામે જોઈ રહ્યો હતો। ચમત્કાર અખૈયા નામે નિવાસ એનો રણુજા ગામે પતિ પત્ની આગળ લઈ લાવે। કઠિયારો બાળક બતાલાવે। રણુજા ગામનો અખૈયા નામનો સમાર તથા તેની પત્ની ત્યાં આવ્યા। ગોમાટના વગડામાં પીળા હળદરવર્ણના ફૂલથી આવળો ખીલેલી હતી। મહી જાડી સાલવાળી આવળનું જંગલ હોવાથી અખિયા સમાર એ આવળ લઈ જઈ કુંડમાં પલાળતો અને સાંભળા પકવતો। આજે પણ અખૈયો આવળના ભારાને પાડા પર ગોઠવી આ માર્ગે નીકળ્યો। ઝાડ નીચે કઠિયારાને જોઈ તેઓ પતિ પત્ની ત્યાં વિસામો લેવા બેઠા। બાળકને જોઈ અખિયાની પત્નીએ પૂછ્યું કે ભાઈ, આવા ધોમધખતા તાપમાં આ ફૂલ જેવા બાળકને સાથે સીધ લાવ્યો છે વીરા? કઠિયારો બોલ્યો કે રામાયણ ભૂમિમાં રોતી હતી મેં કાઢી છે બહાર, કહો આ કોને સોંપવી એનો થાય વિચાર। ભાઈ, આ બાળકને મરેલું જાણી કોઈ દાટી ગયું હતું। જુઓ સામે આ ખાડો છે, તેમાં બાલિકા દંટાયેલી હતી। એનો અવાજ સાંભળીને મેં ખાડો ફંફોળ્યો, માટી ખસેડી અને આ છોકરીને બહાર કાઢી છે। ઘેર એનું પાલન પોષણ કરે એવું કોઈ નથી। હું એકલો છું। હવે આ બાળકી કોને સોંપવી એનો વિચાર કરી રહ્યો છું। કઠિયારાએ વિગતથી જણાવતા કહ્યું કે આ વાત સાંભળી અખૈયો ખાડો જોવા ગયો। ત્યાં એણે અંદર પડેલી વસ્તુઓ આંટી, દોરો, કાંસકી વગેરે જોતા તરત જ લઈને આવ્યો અને બોલ્યો કે આ કોઈ ક્ષત્રિય રાજપૂતની બાળકી છે, સિવાય આંટી દોરો કાંસકી મળદા સાથે કોઈ મૂકતા નથી। મેં આવું મારા ગુરુ ભૂતનાથ પાસેથી સાંભળ્યું છે। ભાઈ, તમે મૂંઝાશો નહીં, આ બાળકી અમે લઈ જઈએ છીએ। તો બાઈએ પોતાની ઈચ્છા જણાવી। કઠિયારાએ કહ્યું, એ તો ઘણું સારું બહેન, પણ એક શરત, આ બાળકી અમારા ગુરુ બાળનાથને બતાવી તેમની સાક્ષીએ સોંપવી। અમે મોટી કરીએ અને મોટી થયા પછી તમે પાછી લઈ જાઓ તો? અખૈયાની પત્નીએ શંકા કરતા કહ્યું, તો ચાલો હું ગુરુ પાસે આવીને સોંપું। હન કઠિયારાએ કહ્યું કે ત્રણેય જણા બાળનાથના આસને આવ્યા। ખાડામાંથી નીકળેલી બાળકીને તે બાઈએ તેડી લીધી હતી। તેડેલી બાળકીને બાળનાથ સામે મૂકી અને આંટી, દોરો તથા કાંસકી બતાવીને સવિસ્તાર વાત કહી। બાળનાથે છોકરીને જોઈ તો તેના મુખવિદ ઉપરથી દિવ્ય વિભૂતિ જણાય। તેમણે છોકરીના નાભી કમળે કાન રાખી યોગ શક્તિથી પરાવાણીમાં તેના પૂર્વજન્મની કથા સમજી લીધી। બાળનાથે આંટી, દોરો અને કાંસકી પોતાની પાસે રાખી બાળકી અખૈયા સમારને સોંપી દીધી। અખૈયો પણ રામદેવજીનો પરમ ભક્ત હતો બાપ। તેની પત્ની પણ નિયમધારી હતી। હંમેશા તે ધૂપ દીપ કરીને જે રાંધ્યું હોય તેનો થાળ રામદેવજીને ધરાવતી, પછી વધેલું અન્ન પ્રસાદ ગણી ખાતી હતી। પીપળ વૃક્ષની ડાળી નીચેથી બાળકી મળેલી હોવાથી તેનું નામ ડાલી રાખ્યું। પોતાને સંતાન ન હોવાથી ડાલીને બહુ જ લાડકોડ તથા હેતપ્રીતથી રાખતી અને વાલથી તેને ડાલીબાઈ કહી બોલાવતી હતી। ડાલીબાઈ 7 વર્ષની થતા એ પોતાની ગાયને ગામના ગૌધણ ભેગી મૂકવા જાય અને સાંજે પાછી લાવવા ગૌધણની વાટ જોઈ ગામને પાદરે ઊભી રહે।
જ્યારે ગાયોનું ધણ આવે ત્યારે તેમાંથી પોતાની ગાયને લઈને ઘેરે આવે. તેના વિનય, વિવેક અને મીઠી વાણીને લીધે ગૌધણવાળા ગોવાળોએ એને વાસેરું સારવાનું કામ સોંપ્યું. અખૈયાને સરાઈના પૈસા પણ ગોવાળો આપવા લાગ્યા. રણુજાના પાદરમાં ધણજોડ નામનું વિશાળ જમીનનો પટ હોવાથી તેમાં ગામનું ગામધણ ગાયોનું ધણ અને રાજધણ એમ બે વિભાગના ગોધણ ત્યાં ભેગા થતા હતા. એક દિવસ એમાં રામદેવજીની પ્રિય રામેતી ગાય રાજધણમાંથી છૂટી પડી ડાલીબાઈ પાસે આવી ઊભી રહી. ડાલીબાઈએ એની નજરમાં પોતાની નજર મેળવતા તેને રામેતી ગાયની આંખમાં દિવ્ય તેજ દેખાયું. તેથી તેણે માથું નમાવી વંદન કર્યું. થોડી વાર પછી તે ગાય પાછી વળી રાજધણમાં ભળી ગઈ. આ દ્રશ્ય જોઈ ગોવાળને અને નવાઈ લાગી. બીજે દિવસે ડાલીબાઈ કંકુ ભરેલી કંકાવટી સાથે લઈને આવ્યા. ડાલીબાઈને જોતા જ રામેતી ગાય ફરી પાછી રાજધરણમાંથી છૂટી પડી. ડાલીબાઈ સામે આવી ઊભી રહી. ડાલીબાઈ એના કપાળમાં સાંદલો કરી નમન કર્યું. તે પછી ગાય તરત જ પાછી વળી ગયું. પૂર્વજન્મના વિખૂટા પડેલા જીવાત્માઓનું પુનઃમિલન થતું હોય તેમ ગોવાળોને લાગ્યું. ગોવાળો ગાયો ખીલે બાંધીને ડાયરામાં આવ્યા. અજમલજી, વિરમદેવજી, રામદેવજી અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનો ડાયરામાં બેઠા હતા. ત્યાં આવીને ગોવાળે રામેતી ગાયની વાત કરી. બીજા દિવસે ગૌધણ સમયે પંચકલ્યાણી ઘોડા ઉપર સવાર થઈ વિરમદેવજી અને લીલુડા ઘોડે સવાર થઈ રામદેવજી આવ્યા હો અને ધણથી થોડે દૂર ઘોડા થોભાવી ઊભા રહ્યા. એ વખતે ડાલીબાઈએ પોતાની ગાય મૂકવા આવી. તેમની ગાય ધણમાં ભળી ગઈ અને રામેતી ગાય ધણમાંથી નીકળી અને ડાલીબાઈ સામે આવીને ઊભી રહી. ડાલીબાઈ સામે આવીને ઊભી રહી. ડાલીબાઈ એને સાંદલો કરી નમન કર્યું. તે પછી તે પાછી વળી પોતાના રાજધણમાં ભળી ગયો. આ જોઈ વિરમદેવજીને આશ્ચર્ય લાગ્યું. બંનેને કેવો પ્રેમ છે, કેવો પ્રેમ! એટલું કહીને ડાલીબાઈ સામે આવી. તેની દ્રષ્ટિ સામે જોઈ રામદેવજીએ ડાલીબાઈના હૃદયને વાસી લીધો અને મનમાં બોલ્યા, તું પાછી આવી જા. તું પાછી આવી? વિરમદેવજી બીજી દિશાએ જોઈ રહ્યા હતા, તેથી તેમણે આ વાતમાં લક્ષ્ય આપ્યું નહીં. રામદેવજી ડાલીબાઈને પૂછવા લાગ્યા, તું કોની દીકરી છે? તારા બાપનું નામ શું છે? તારા બાપુનું નામ શું છે? બાપુ, હું સમારની દીકરી છું. બાપનું નામ અખૈયો ભગત. એ શું ધંધો કરે છે? રામદેવજીએ પૂછ્યું, અમારા ઘરમાં પાણીનો એક કુંડ છે. વગડામાંથી આવળ લાવીને એની અંદર નાખે છે, સાંભળાને પલાળે છે તથા રંગે છે અને રંગેલા સાંભળાને વેચે છે. ડાલીએ કહ્યું, અખૈયો ભગત નામ કેમ પડ્યું? મારા મા બાપ ભગવાન રામાપીરના આસ્થાવાળા છે. મારે ઘેર રામપીરનું સ્થાપન છે. એમની સેવા પૂજા અને ભજન ભાવમાં અમે સવારના 10 વાગ્યા સુધી રહીએ છીએ, એટલે લોકો ભગત કહે છે. ગાયને સાંદલો કરવાનું તારે વ્રત છે? બાપુ, મારે વ્રત નથી, પણ રામદેવજીની ગાયનો મારા પર પ્રેમ છે. મને પણ એ ગાય ઘણી ગમે છે, એટલે હું એ ગાયને સાંદલો કરવા સાથે કંકાવટી લઈને આવું છું. કંકાવટીમાં કંકુ છે તો અમને સાંદલો કર ને. બાપુ, આપ ઉજળા વરણ છો, મોટા લોકો છો. આપને અજાણતા અડી જવાય તો એ આભડસટ લાગે અને આપને નાહવું પડે એટલું તો હું જાણું છું. અમે તો સમાર વરણ છીએ. ડાલીબાઈ કહ્યું, દીકરી, તું અમને સાંદલો કર. 2 ઘોડાને પણ સાંદલા કર. તને અડકવાથી કે તું અમને અડકે તેમાં આભડસેટ લાગતી નથી. શરીરમાં શું આભડાય છે ખરું કોઈ કહેતા નથી અને તું તો ઊભું કરી રહ્યા છે. તું સાંદલા કર દીકરી. વિરમદેવજીએ હસતા હસતા કહ્યું. ડાલીબાઈ રામદેવજીના અને વિરમદેવજીના બંને અશ્વને સાંદલા કરે. ખૂબ હર્ષમાં આવી ગયો. તે બોલી, જય રામાપીર મહારાજ, જય રામાપીર મહારાજ. આભડસેટ મટાડ્યા જ ડાલીબાઈ હરખ ઘેલી બની નાચતી કૂદતી પોતાના ઘર તરફ ગયો અને રામદેવજી અશ્વ ઉપર સવાર થઈ ઘોડા ખેલવા ગયા. ગોવાળો ધણ લઈને આભડવાની વાતો કરતા ગામ તરફ ગયા. આખા ગામમાં રામેતી ગાય
દરરોજ ડાલીબાઈ પાસે ચાંદલો કરાવવા જાય છે એની વાત ફેલાઈ ગયો. આ વાતથી આખા ગામના લોકોમાં પણ ડાલીબાઈ ઉપર શ્રદ્ધા જન્મી. નાની ઉંમરની સમાર કન્યા ડાલીબાઈની ગૌ ભક્તિની વાત વિરમદેવજી, અજમલજી અને માતા મિણલદેવને કર્યો. સવારે રાજકચેરીમાં અજમલજી, વિરમદેવજી, રામદેવજી, દાદા રણસિંહ અને અન્ય પ્રજાજનો અફીણ કસુંબાની મન કરી રહ્યા છે. અખૈયા સમારને કચેરીમાં તેડી લાવવા અજમલજીએ ચોકીદારને મોકલ્યો અને થોડી વારમાં ચોકીદાર અખૈયા ભગતને તેડી લાવ્યો. અખૈયો નમન કરીને કચેરીમાં દરવાજા પાસે ઊભો રહ્યો. અંદર આવવાની એની હિંમત ચાલી નહીં. પોતે કંઈક ગુનામાં આવ્યો છે એમ સમજી મનમાં તે ધ્રુજતો હતો. અજમલજીએ એને જોતા જ કહ્યું કે અંદર આવ ભાઈ. તે કેમ ઊભો છે? મહારાજ અન્નદાતા, હું સમાર છું, આભડશેઠ વાળો ગણાવશું. આભડશેઠ? માનવીમાં આવો અંતરાય? પ્રજા તો રાજનું અંગ છે, પ્રજા રાજ્યનો પરિવાર છે. પ્રજા અને રાજા પરસ્પર સુખ દુઃખના સાથી છે. એમાં આભડશેઠ હોતી નથી. અંદર આવ અને તું તારી ઓળખાણ આપ. અજમલજીના આવકારથી અખૈયાનો ભય અને મનના તરંગો તરત શમી ગયા. તે અંદર આવીને કહેવા લાગ્યો કે બાપુ, મારું નામ અખૈયો, ગામ બહાર તળાવ પાસે ખળાવાડ છે, ત્યાં હું કુટુંબ સાથે રહું છું. સામ પાલડી કુટુંબમાં કરું. પખાલ અને કોષ કરતો કુલી, કુલાડા, કુણા, કેળવીશ, મોસ. મારા વાડામાં મોટો કુંડ ગાળ્યો છે, એમાં પાણી ભરીને આવળની સાલ, લૂણ, હીરાબોળ નાખી એમાં સાંભળાને પલાળીને કેળવું છું. એની બનતી સીજો બનાવીને વેચું છું અને બીજા કારીગરોને સીજો બનાવવા સાંભળા વેચતા પણ આપું છું. તેઓ વેચેલા સાંભળામાંથી વિવિધ જાતની વસ્તુઓ બનાવે છે. હું સાંભળાના પખાલ અને કોષ બનાવું છું, કુલા બનાવું છું. પખાલ બાગ બગીચા, ફૂલવારીના ક્યારામાં પાણી સીસવા લઈ જાય છે. કુલી તેલ, ખુલેલ અને અત્તર સુગંધિત વસ્તુઓ ભરવા લઈ જાય છે અને મોટા કુલા તેલ, ઘી ભરવા લઈ જાય છે. મોટા જમણવાર, સાધુ સંતોના મંડપ, મેળા, સદાવ્રત ભંડારો કરવા માટે, ઘી તેલના સંઘરો કરવા માટે ખાસ એ પ્રકારના કુલ્લા વપરાય છે. જાત્રાના સંઘમાં પણ એનો ઉપયોગ થાય છે. દેવસ્થાનમાં મોટા નગારાનું પડ મંડન સાંભળાનું હોય છે. એનો ધોર નાદ કરવા માટે વાઘર વાઘરી એ મંડનને મજબૂત બાંધવા માટે વપરાય છે. અને પખવાજ, નરગા, નોબત, ઢોલ, ત્રાસા, તંબુરા, ડાક, ડમરું એવી ઘણી ચીજો બને છે. એ ચીજો માટે સાંભળાને જુદી જુદી રીતે કેળવીને વેચું છું. મોસ સાંભળું લઈને મોસી કારીગરો ઉપાન, પગરખા, મોજડી બનાવે છે. અમારો એ ધંધો છે. અખૈયાએ મોકળા મનથી તમામ વાત કરી. અખૈયા, તું ભક્ત, ગૌસેવક અને રામદેવજીનો આસ્તિક છે. તારા એ સંસ્કાર તારી દીકરી ડાલીબાઈમાં ઉતર્યા છે. અમે કન્યાને ધણમાં દીઠી. તેનો સ્વભાવ તથા સેવાભાવ નિહાળ્યા. એની નમ્રતા અને વિનય જોઈ હું પ્રસન્ન થયો છું. તો એને અમારી ગૌશાળામાં મૂક. અમારી ગૌશાળામાં બીજી પણ કન્યાઓ છે. અમારા ગાયો વાસરું લઈને એ ગૌધણમાં જશે, આવશે અને આનંદ કરશે. આ પ્રમાણે વિરમદેવજીના વસનો સાંભળી અખૈયો ડાલીબાઈને દરબારમાં મૂકી આવ્યો. ડાલીબાઈને પોતાના ભક્તિભાવ પ્રમાણે સગવડ મળી ગઈ. એની સંપળતા અને સેવાભાવ જોઈ રામદેવજીના રામબાગના માળી લખમાએ તેને એક અગત્યનું કામ સોંપ્યું. રોજ સવારે લખમો માળી બાગમાંથી ફૂલ સાબ ગૌશાળામાં લાવીને ડાલીબાઈને આપી જાય. ડાલીબાઈ તરત હાર ગૂંથીને એ ફૂલહાર રાજમહેલમાં લઈ જાય. રામદેવજીને પુષ્પહાર પહેરાવી નમન કરે. બીજી બાજી સાબડી અજમલજી અને વિરમદેવજીને પહોંચાડે. તે પછી એક હાર રામેતી ગાયને પહેરાવે અને બપોરે નાના નાના વાસરું લઈ હેતથી હાંકતી હાંકતી ગામના પાદરે પાણી પાવા જાય અને સાંજે ગૌધણ સાથે પાછી આવે. ડાલીબાઈ નિયમિત સેવા અને નમ્ર સ્વભાવથી માતા મિણલદેવનો પ્રેમ અને એના પર વધતો ગયો. ગૌશાળા, રામબાગ અને રાજમહેલ સુધી
ડાલીબાઈના સેવાભાવે આકર્ષણ જમાવ્યું. તેણે સંધળાનો પ્રેમ મેળવ્યો. ડાલીબાઈ સમારની દીકરી છે. એનો સાયો પડવાથી આભડશેટ લાગે છે તો એને અડાય તો નહીં જ. આવા જડવાદી રૂઢિસુસ્તોમાં વાત વહેતી થઈ કે શૂદ્ર જાતિ સમારની છોકરીને અજમલજીએ દાસી તરીકે રાણી પાસે રાખી છે. તે બાગમાંથી ફૂલો લઈ જાય છે અને એના અડકેલા ફૂલો પૂંજામાં દેવોને ચડાવે છે. આ રીતે આભડશેટમાં પડીને અજમલજી ધર્મ વિરુદ્ધ વર્તન કરે છે. એ આપણાથી સહન શી રીતે થાય? આ પ્રમાણે એક વૃદ્ધ બ્રાહ્મણે બધાને એકઠા કરીને જણાવ્યું. એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો અને એને જણાવ્યું કે વૃદ્ધ બ્રાહ્મણોમાં ખળભળાટ થયો. આભડશેઠની વાત રાયનો પર્વત બની ગઈ અને બધાય બ્રાહ્મણો જે છે એ અજમલજી પાસે ગયા અને વિપ્ર થયા. સૌ એકઠા ગયા રાજ દરબાર. નમન કરીને રાજવી કરે સાદર સત્કાર. ચાર વેદના જ્ઞાતા શાસ્ત્રી પુરાણી પંડિત પુરોહિત જેવા વિદ્વાનો એકઠા થઈ અજમલજી પાસે આવ્યા. અજમલજી આવનાર બ્રાહ્મણોનું અંતર ઓળખી ગયા તાને છતાં તેમણે સૌને નમન કરી ખૂબ આદર સત્કારથી સન્માનથી આસનો આપી બેસાડ્યા અને તેમના આગમનનું કારણ પૂછ્યું. પંડિત પરમાનંદ કહે કે અરજ સુણો મહારાજ, અરજ સુણો. સમાર જાતિ ભેળવી સિદ્ધ અભડાવો રાજ. પંડિત પરમાનંદના કથનને ટેકો આપતા જટાશંકર શાસ્ત્રી બોલ્યા, વર્તન ધર્મ વિરુદ્ધનું કરી રહ્યા છો આપ. અસુત આભડશેટિયા અડતા લાગે આ પાપ. અખયું સમાર જાતિનો અસૂત છે એ આભડશેટિયાને અડતા પાપ લાગે. તેમ છતાં આપ એની દીકરીને રાજમહેલમાં આવવા જવાની સગવડ આપીને ધર્મ વિરુદ્ધ વર્તન કરી રહ્યા છો. વિપ્રવ અંકળાવશો શા માટે? વિપ્રવ અંકળાવશો શા માટે? શાંતિથી બેસો, હું ગુરુ બાળનાથને તેડાવું છું. ગામના મોભાદાર માણસોને તેડાવું છું. આપણે ધર્મ ચર્ચા કરવા સભા ભરી. અજમલજીએ શાંતિથી કહ્યું અને અજમલજીએ માણસો મોકલી બાળનાથને તેડાવ્યા. ગામના પ્રતિષ્ઠિત માણસો પણ હાજર થયા. ધર્મ ચર્ચા માટે મોટી સભા ભરાઈ. બાળનાથ સામે ધર્મ ચર્ચા કરવા લાગ્યા. આ ધર્મ ચર્ચામાં શાસ્ત્રી પુરાણીઓએ વાદ વિવાદમાં ઉતરતા કમર ખસી પંડિત સામે બેસતા બાળનાથ સૌ સાથ ચર્ચા ચાલી. ધર્મની વિદ્વાનોની સાથ ભરી સભા સત્સંગની બેઠા અજમલ રાય. ધર્મ મર્મ અને કર્મના વિચાર વિનિમય થાય. ભગવાન મનુષ્ય જાતિમાં 4 વર્ણ નક્કી કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ મુખ, ક્ષત્રિય હાથ, વૈશ્ય ઉદાર અને શૂદ્ર પગ સમાન ગણાય છે. પંડિતજી, આપે એક અંગના ભાગ વર્ણવ્યા, પરંતુ મનુ પહેલા કયો વર્ણ અને જાતિ? પંડિતજી, અંગો મમ પ્રતિ ધર્મ સનાતન છે. સહિયારો કર્યો વર્ણ એ મર્મથી નિયારો. વિપ્રદેવ મનુ ભગવાને 4 વર્ણમાં અંગના વિભાગ બતાવ્યા. એ અંગો તો 4 વર્ણમાં એક સરખા છે. શરણ શૂદ્ર હોય તો શું બ્રાહ્મણોને શરણ નથી? એવો કયો વર્ણ છે કે જેને માત્ર એક જ અંગ છે અને ધર્મ તો સૌનો સિહારો છે? ધર્મથી કયો વર્ણ જુદો છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કહાવે. શૂદ્ર જાતને શરણ બતાવે. શિર કર ઉદાર મહાન ગણાવે. કેમ શરણમાં શીશ નમાવે? શરણને શૂદ્ર ગણી નીચી કોટીના ગણાવ્યા છે તો એ શરણોમાં 4 વર્ણો મસ્તક નમાવી ગુરુજનોની શરણ પૂજા કરે છે. એનું શું કારણ? બધા શૂદ્રને નમે છે. બાળનાથે પૂછ્યું, શરણો ભાર ત્રણેનો ધરતા મન દોરે. ત્યાં એ વિચારતા હોય માનવ શરણ વિનાનો વ્યર્થ જીવન તેનું શું માનો? પંડિતજી, પગને શૂદ્ર ગણી રહ્યા છો, પરંતુ માથા હાથનો ને ઉદારતાનો ભાગ છે કમર ઉપરનો છે તે 3 ભાગનો ભાર પગ ઉપાડે છે. એવી એમની પરોપકાર વૃત્તિ છે, સેવા ભાવની ભક્તિ છે. વળે મન દોરે ત્યાં 3નો બોજ ઉંચકીને શરણ જેમને સેવા ભાવે લઈ જાય છે. છતાં તમે મનુ ભગવાનના નામે 4 વર્ણના વિભાગનો દાખલો આપો છો. તમે પંડિત થયા, શાસ્ત્ર પુરાણી થયા, પણ વર્ણ ધર્મનો મર્મ સમજી શક્યા નહીં. મનુએ વિગતે વર્ણવ્યા. માનવ વર્ણ 4, પોલા બોલા બોધથી થયા વર્ણ 18. મનુ ભગવાનની 4 વર્ણની જે સમજૂતી છે તે તમે સમજ્યા વિના પોથામાં ગાથા ખાધા છે.
વિપ્રવ, તમે સનાતન ધર્મ કર્મનો બોધ કરો છો, પણ એ બોધ પોલો છે. માનવ માનવને અડતા અભડાય એ અભડશેઠ શું છે? એ કયું દર્દ છે? અડવાથી કોઈનો રંગ બદલાઈ જાય છે કે શું? એ પ્રમાણે ગુરુ બાળનાથે કહ્યું, અને બાળનાથની વાત સાંભળી પંડિત પરમાનંદ મનમાં ઘૂંઘવાઈ ગયો અને બોલી ઉઠ્યો કે સાંભળ થૂથો માનવી, અખયો જાત, સમાર ડાલી એની દીકરી, દાસી મહેલે મોજાર. મહંતનમ, આપ માત્ર યોગમાં પારંગત છો, પરંતુ કર્મ પ્રમાણે ધર્મ ગણાય છે. અખયો જાતનો સમાર છે, રાત દિવસ સાંભળા થૂંથવાનો ધંધો કરે છે. એ અશુદ્ધ માનવી છે, એને અડતા સ્નાન કરી પવિત્ર થવું પડે છે, કારણ કે એ અપવિત્ર શૂદ્ર માનવ ગણાય. આવા શૂદ્રની દીકરીને રાજમહેલમાં દાસી રાખી અજમલજીએ આખું રાજ અભડાવ્યું છે. બાળનાથ શાંતિથી બોલ્યા કે પુરાણજી, અકળાઈને વાત કરોમાં. ભગવાનને કચ્છા અવતાર લીધો, મત્સ્ય અવતાર લીધો. આપણા મહાન ધર્મ ધુરંધર મહર્ષિઓમાં કોઈ વૈશ્ય શત્રુ, કોઈ ઢીમર પુત્ર, કોઈ માછી પુત્ર અને કોઈ ભીલ પુત્ર હતા. તમે તો પુરાણી છો, 18 પુરાણ અભ્યાસી છો. સૂત અને અસૂતનો ભેદ તમારા જેવા વિદ્વાનનો ગણાય છે. ત્યારે તમારા જ્ઞાન અને અભ્યાસમાં ઉણપ જણાય છે, કારણ કે અડવું કે ઉસેટવું, સ્પર્શ કે આભડશેટ, અસૂત ઉદાર વૈશ્યનું જુઓ તપાસી જુઓ પેટ. અડવું કે ઉશ્કેરટવું એ બંનેના ધર્મના બહાના છે. કોઈ વિદ્વાન સંતોએ સમજાવ્યું છે કે જે અંગમાં મળે છે તે ઉદાર વૈશ્યના સ્થાનમાં છે. મળમૂત્ર પવિત્ર ગણાતું નથી, છતાં તેને ત્રીજા વર્ણનો ગણ્યો અને પગને શુદ્ર તથા અશુદ્ર ગણ્યા. એના કારણો તપાસવા કોઈ શાસ્ત્ર ધર્મગ્રંથનો અભ્યાસ કરો, કારણ કે જીવાત્મામાં શ્રેષ્ઠ છે માનવ દેહ. અમોલ અન્ય પ્રાણીઓના જગતમાં નથી માનવને તોલ. આત્મા થાય મહાત્મા, પરમાત્મા એ થયા. માનવ ભક્તિ બળ થકી બ્રહ્મલીન થઈ જાય. માનવ ભક્તિની શક્તિથી આગળ વધે છે. આત્મા મહાત્મા થાય, મહાત્મા પરમાત્મા થાય અને બ્રહ્માલીન પણ બને છે. એવા માનવ દેહને હલકી કોટીનો ગણનારા બકવાદી, તર્કવાદી અને વિંતડાવાદી હોય છે, સમાનતાવાદી હોતા નથી. આવા હલકા વિચારો રાખનાર પોતે જ શુદ્ર ગણાય છે. એવા મનના મેલા માનવીની સાયા લેવી એ જ મોટી આભડછટ છે. અનેક વેદ વૃક્ષો રહ્યા રંગે લીલા, પણ મનુએ દીધો દાખલો, માનવ એક જ વર્ણ. અનેક વૃક્ષો વનરાય, જોઈએ તો સર્વના ફળ રંગ બેરંગી હોય છે, પણ પાન તો લીલા રંગના જ હોય છે. પાન તો લીલા રંગના જ હોય છે. એમ માનવ દેહના 4 વિભાગોનું વર્ણન મનુ ભગવાને એક જ વર્ણના શરીરમાં કરેલું છે. પંડિત, સવારની ભાવની વાત કહું, સાંભળો. શ્વાન અને મંજારનો થાય સદાનમાં પોષ, માનવને માનવ મહી અડતા ગણો ન દોષ. શ્વાન અને બિલાડી ઘેર ઘેર જાય અને આવે છે, એ અભક્ષ ખાય છે, ગમે તે ઘરમાંથી તમારા ઘરમાં આવે છે અને રહે છે તથા પોસાય છે, તો પછી માણસને અડતા દોષિત થાય છે. આ કયું શાસ્ત્ર? બાળનાથની સ્પષ્ટ વાત સાંભળી ધર્મ સ્વાદમાં ભૂદેવો ઠંડા પડ્યા. એટલે એમણે સાદી વાતથી એમનું ધ્યાન દોર્યું કે સમાર શર્મકારનો સૌના ઉપર મોટો ઉપકાર છે. શિવજીનું ડમરું, ભવાનીનું ઢાકલું, ત્રાજવા ત્રાંસા, દેવળનું ઢોલ, નગારું, પટહળ, પખવાજ, કુંડલા, કોશ, પખાલ વગેરે બનાવી તમારી સગવડ સાંસવે છે, ત્યારે તમે એને અપમાનને નજરે જુઓ. એ તમારી વિદ્વાનતા નથી. ઉચ્ચ નીચનો ભેદ રાખો છો, પણ દાન દક્ષિણા બુદ્ધિથી તમે આભડશેઠનું તૂત ઊભું કરી અહીં ભલે પધાર્યા. અખૈયાનું ઘર ભક્તિભાવવાળું પવિત્ર છે. રોહિદાસ, સમારને મીરાબાઈએ પોતાના ગુરુ કર્યા હતા. એવા અનેક સંતો છે જે તમારાથી વિશેષ ધર્મ, કર્મ અને ભક્તિના પ્રદેશમાં હોય છે. તમે દિશા ભૂલોમાં, તમે ભવરણમાં ભૂલા પડેલા છો. હવે ખરો રસ્તો પકડો. બાળનાથે માર્ગદર્શક વાણી કહી, ઠપકો પણ આપ્યો અને પંડિતોનું જૂથ બાળનાથના દ્રષ્ટાંત બોધથી ચૂપ થઈ અને વિઘ્ન સંતોષીએ આભડશેઠનું ભૂત ઊભું કરી માનવથી જુદા પાડી દેવા તેમણે કૌભાંડ અને દુષ્કૃત્ય કરેલા છે એમ સર્વને સમજાવ્યું. સૌએ પોતાની ભૂલ કબૂલ કરી
બાળનાથે સહેલો દાખલો આપ્યો કે પામર પ્રાણી મુંગલા વનના મારે દયા ન રાખે, મનમાં નાભી મળ કસ્તુરી કહાવે, પંડિત જન સૌ ખાતે ખાવે, કસ્તુરી મુર્ગ જે બિચારો માનવીને નડતો નથી, માનવીના વસવાટથી ભૂમિથી દૂર ઉજળ વેરાન ભૂમિમાં પડી રહે છે, માનવનો ખોરાક અન્ન પણ ખાતો નથી અને ઘાસ ખાઈને જીવે છે, એવા નિરપરાધી જીવને મારી ન ખાવી એ મુર્ગના મૂળદાની નાભીમાના મેલને કસ્તુરી કહી પંડિતો ધર્મસારિયા ખાતેથી ખાય છે અને એના ચામડાનો આસન તરીકે ઉપયોગ કરે છે. વ્યગ્ર શર્મ પણ શર્મકાર જ આપે છે. કૂવામાંથી પાણી કોષ વડે જ નીકળે છે કે જેનાથી અન્નના ખેતરમાં પાણી પવાય છે. પંખાલ વડે કૂવામાંથી પાણી લઈ જવાય છે અને ફૂલવાડીમાં અપાય છે. પગના રક્ષક ઉપમાન પગરખા એ પણ સમાર પાસેથી મળે છે. ઘોડાની વાઘ બળદના જોતરા સૌર વિધિ કરનારા અસ્ત્રોને તેજસ્વી ધારનો બનાવવા માટે પણ ચામડાનો ટુકડો વાપરે છે. કોઈ ઘર એવું નથી કે જે ઘરમાં સમાર પાસેથી મેળવેલી વસ્તુ ના હોય. બાળનાથના સચોટ બોધ વસનો સૌના હૃદયમાં સોંસરવા ઉતરી ગયા. તે દિવસે સર્વ બ્રાહ્મણોનો ભ્રમ ભાંગી ગયો. વિપ્રનો ભ્રમ ભાંગતા બાળનાથ અવધૂત મૂર દેશમાંથી ગયું. આભડશેઠનું ભૂત ગુરુ બાળનાથના સચોટ ઉપદેશ આગળ પંડિતોનું કંઈ ચાલ્યું નહીં. છેવટે બધા ચૂપ થઈ ગયા અને અત્યાર સુધી બીજી વર્ણો ઉપર તેમણે જે અત્યાચાર કર્યો તે માટે તેઓ પસ્તાવા લાગ્યા હતા. આખી એ સભા ગુરુ બાળનાથની વાણી સાંભળી તેમનો જય જયકાર બોલી ઉઠી. મિત્રો, આ એક રામદેવ પીર બાપાની એક લોકવાર્તા નામનું એક પુસ્તક છે, તેમાંથી લેવામાં આવી છે. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. કેમ કે અમે દરરોજ નવી વાર્તાઓ, ધાર્મિક વાર્તાઓ દરરોજ મૂકતા હોય છે. મળશું આપણે એક નવા જ વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારી ચેનલની સાથે. થેન્ક યુ.